त्वष्टा वेदादरो पामेति तन्मर्त्यसि या देवतवावा जानमगरे वेदाहमेतां पुरुखं महान्तमादित्या वर्णन्तमसः परस्तात् तमेव वेदितवातिं मृत्यो मेति नान्यः पन्था विद्यते यानाय प्रजापतिश्चरति गर्भे अन्तर्जायमानो बहुधा विजायते तस्य योनिं परिपश्यन्ति धीरास्तस्मिन्हतस्थुर्भुवन निविशव जो देवेभ्य आतपति जो देवानां पुरोहितः पूर्वो जो देवेभ्यो जातो नमो रुचाय ब्रह्मणे रुचं ब्रह्मन् जनयन्तो देवा अग्रेस्तद्ब्रुवन् जस्त्वैवं ब्रह्मणो विद्यास्तस्य देव असन्वसे श्रीश्च ते लक्ष्मीश्च पत्न्या वहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपमसवेनौ व्यातम् इषणान्निखाणान्मुम् इखाण सर्वलोकम् इखाण वेदज्ञानम् ऋग्वेदश्वेतवर्णस्याद्विभुजो रासवाननः अक्षमालायुत सौम्य प्रीतश्चाध्ययनोद्यतः अथ मन्त्रः ॐ द्रविणोदा द्रविणसस्तुरस्य सनरस्य प्रयंशत द्रविणोदा वीरवतिमीशन्नो द्रविणोदा राशते दीर्घमायुः अथ यजुर्वेदज्ञानम् अजास्यः पीतवर्णस्यात् यजुर्वेदोक्षशूत्रदृक् वामे कुलिशपाणिस्तु भूतितो मङ्गलप्रदः अथ मन्त्रः हरिः ॐ ईखेत्वोर्जेत्वा वायावस्था देवो वः सविता प्रार्पयतु श्रेष्ठतमाय कर्मण आप्यायद्वामज्ञ इन्द्राय भागं प्रजावतीरणमीव आयक्षमावस्थेन ईशतमाघसग्गो सोद्रुवा अस्मिन् गोपतौ स्यातपविर्जजमा नस्यापसुन्पाहि अथ सामवेदज्ञानम् नीलोत्पलदलाभास सामवेदो हयानन अक्षमालान्वितो दक्षे वामे कम्बुधरस्मृतः अथ मन्त्रः ॐ अगन आयाहि वीताय गृह्णानो हव्यदाताय निहोता सत्सिबर्हिषि अथ अथर्ववेदज्ञानम् अथर्वणाभिदो वेदो धवलो मर्कटाननः अक्षसूत्रं च खट्वाङ्गं बिभ्राणो यजनप्रियः अथ मन्त्रः ॐ सन्नो देवीरविष्ठय आपो भवन्तु पीतये संजोरभिस्रवन्तु नः ॐ शान्तिः शान्तिः शान्तिः। સૌને જય મહારાજ, જય મહારાજ, જય મહારાજ. શ્રી રામકથાના ચોથા દિવસે સોલા વિદ્યાપીઠના અને આપણા નડિયાદનું પરમ ગૌરવ એવા ભગવત ઋષિને પ્રાર્થના કરીશ કે તેઓ પોથી પૂજન કરે અને ત્યારબાદ મા કનકેશ્વરી દેવીને પણ હાર અર્પણ કરીને તેમનું અભિવાદન કરે. પરમાત્માની આપેલી આંખથી જગત દેખાય છે,
પરંતુ સદગુરુની આપેલી આંખથી પરમાત્મા દેખાય છે. તો જો પરમાત્મા જોયો હોય, પરમાત્માનું અનુભૂતિ કરવી હોય, તો સદગુરુએ આપેલી આંખ આપણી પાસે હોવી જ જોઈએ. સત્સંગોના જે મહારાજ કહે છે, પ્રાતસ્મરણીય યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજ અને તેમના પટ શિષ્ય લક્ષ્મણદાસજી મહારાજ વચ્ચેનો સંવાદ. સત્સંગોના જે મહારાજ કહે છે, સાધન સદગુરુનો સાચું રે, મન ચરણે મૂકીને વાંચું રે. સંત શ્રી નિપુણદાસજી મહારાજને પ્રાર્થના કરીશ કે અગના મહેમાન ભગવત ઋષિ તેમને અભિવાદન કરે. આપણને એક માર્મિક તકવીર સાથે આપણને જગાડ્યા. મેં કહ્યું કે વચન પ્રમાણેનો જો તમારો વ્યવહાર થાય તો સમજવું કે તમારી પર ગુરુત્વનો પ્રભાવ છે. ગુરુત્વનો પ્રભાવ ત્યારે જ આપણે મહેસૂસ કરી શકીએ કે આપણે વચન પ્રમાણે વર્તન કરીએ. તુલસીજીના વ્યાપક જય રામ શ્રીરામ ભગવાન રામના ચરણમાં આપણી શ્રદ્ધા જ નહીં, પ્રેમ પણ જોડી આપે એ માં કંકેશ્વરી દેવી. રામના ચરણમાં શ્રદ્ધા તો છે જ, પણ એમાં પ્રેમ પણ જોડી આપે છે માં આપણને. માને હું માના ચરણોમાં પ્રાર્થના કરીશ કે આપણને સૌને પ્રાતસ્મરણ યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતના પાવન સાનિધ્યમાં પ્રાતસ્મરણે પરમ પૂજ્ય રામદાસજી મહારાજની નિશ્રામાં શ્રી રામકથાના ગંગાસાગરમાં આપણને લઈ જાય. માના ચરણોમાં પ્રાર્થના. જય મહારાજ.
સદગુરુ તમ નમામિ. શ્રી સદગુરુનાથ મહારાજ શ્રી સંત રામ મહારાજ શ્રી રામચંદ્ર ભગવાન શ્રી બાલકૃષ્ણલાલ શ્રી હનુમાનજી મહારાજ ગૌ માતા કી શ્રી દ્વારકાધીશ ગોસ્વામી શ્રી તુલસીદાસજી મહારાજ વૈદિક સનાતન ધર્મ ભારત માતા કી સબ સંતન કી નમઃ પાર્વતી પતે હર હર
વિમલ જશુ ઉજ્જવલદાયક ફલિતા બોલે શ્રી ગિરનારી મહારાજ કી જય. સાક્ષાત પ્રગટ બ્રહ્મ સ્વરૂપ શ્રી સંતરામ મહારાજના 186માં સમાધિ મહોત્સવના ઉપલક્ષ્યમાં આ સ્થાનના વર્તમાન મહંત પૂજ્યપાદ શ્રી રામદાસજી મહારાજ શ્રીની આજ્ઞા આશીર્વાદ એના ફળ સ્વરૂપ શ્રી રામ કથાનું આયોજન એટલે ગુરુ સેવાનો સર્વોત્તમ પ્રકાર. કેમ કે ગુરુ સેવાના પ્રકારોમાં સર્વોત્તમ પ્રકાર માનવામાં આવ્યો છે ગુરુની આત્મસેવા. કઈ રીતે થઈ શકે ગુરુની આત્મસેવા? ગુરુજનોનો આત્મા, સિદ્ધોનો આત્મા, સદગુરુનો આત્મા તમામ આત્માઓમાં એ સમાયેલો હોય છે. એટલો એ વિરાટ હોય છે. તેથી લોક કલ્યાણ ગુરુ સેવાનો સર્વોત્તમ પ્રકાર. લોક સેવાના કાર્યો, લોક કલ્યાણના કાર્યો, વિશ્વ મંગલના કાર્યો એ ગુરુ સેવાનો સર્વોત્તમ પ્રકાર. ગુરુના શ્રી અંગની સેવા મળે એમની વ્યવસ્થા કરવી, એમનું આસન બિછાવવું, એમનું ભોજન તૈયાર કરવું, એમને પીરસવું, એમના સ્નાન ધ્યાન આદિ જે કઈ વ્યવસ્થાઓ શરીરને જરૂરી વ્યવસ્થાઓ છે એ સેવા કરવી એ ભાગ્યની વાત છે. પણ ગુરુની આત્મ સેવા કરવી તે ભાગ્યની વાત નથી. જન્મ જન્માંતરના પુણ્યો હોય, પેઢી પરંપરાના પુણ્યો હોય, કુલ પરંપરાના પુણ્યો હોય, એવા કોઈ ભાગ્યશાળી માણસને બહુ જ મોટા ભાગ્યથી ગુરુની અંગ શુશ્રૂષા કરવા મળે. મતલબ કે વ્યવસ્થા, ભોજન, સ્નાન, આસન, સાફ સફાઈ આદિ. ગુરુની અંગ સેવાનો લાભ બહુ જ મોટો ભાગ્યવાન માણસ હોય
એને પ્રાપ્ત થાય. પણ જ્યાં વાત આત્મસેવાની છે, આત્મસેવા કોઈ ભાગ્યશાળીને પ્રાપ્ત થાય, ભાગ્યવાનને પ્રાપ્ત થાય એ શક્ય નથી. કારણ કે ગુરુની આત્મસેવા એ ભાગ્યથી પ્રાપ્ત ન થાય. ગુરુની આત્મસેવા માત્ર ને માત્ર ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય. એ ભાગ્ય બનાવી દે, એ ભાગ્ય પલટાવે ત્યારે થાય. ગુરુની આત્મસેવા જેની કુંડલીમાં લખેલી હોય એને ન થાય. ગુરુની આત્મસેવા જન્મ લીધા પછી જેની કુંડલીમાં સદગુરુએ પરિવર્તન કરી દીધા હોય અને એક નવી કુંડલીનું નિર્માણ કર્યું હોય એ જ આત્મસેવાનો અધિકારી બને. આત્મસેવા અનેક અનંત રૂપોમાં, અનેક રૂપોમાં એમનું દર્શન કરી અને કરવામાં આવતી સેવા તે આત્મસેવા છે. જ્યારે રામકૃષ્ણ પરમહંસજીનું શરીર છૂટી ગયું અને સ્વામી વિવેકાનંદજી લોક સેવાની વાત કરતા હતા કે મારે સ્કૂલ બનાવવી છે, મારે બાળકોને શિક્ષણ આપવું છે, મારે સંસ્કાર આપવા છે, મારે હોસ્પિટલો બનાવવી છે, મારે ધર્મશાળાઓ બનાવવી છે, મારે છાત્રાલયો બનાવવા છે. લોક સેવાને મારે કેન્દ્ર ઉભા કરવા છે. તો એ વખતે જ્યારે વિવેકાનંદજીને એમના અન્ય ગુરુભાઈઓ દ્વારા એ કહેવામાં આવ્યું કે તમે ગુરુ આજ્ઞા મુજબ વ્યવહાર નથી કરતા. બધાને એમ લાગ્યું કે ગુરુ આજ્ઞા મુજબનો વ્યવહાર, ગુરુ મુજબનો વ્યવહાર નથી કરતા. કેમ કે આપણા ગુરુ મહારાજ મહાકાલીના ચરણમાં બેઠેલા રહ્યા છે. બસ એ માં કરતા રહ્યા, કાલીને પૂજતા રહ્યા, એમની સાધના કરતા રહ્યા. એટલે એમણે નથી કર્યું. અને તમે આ બધું કરો, સ્કૂલ બનાવો, છાત્રાલયો બનાવો, હોસ્પિટલો ઊભી કરો, ગૌશાળાઓ બનાવો, આ તમે જે કંઈ કરો એ આપણી પરંપરા મુજબ નથી, આ ગુરુ આજ્ઞા અનુસાર નથી. કારણ કે ગુરુ આજ્ઞા કર્યું નથી. તમે આ કરો એ આજ્ઞા પ્રમાણે નથી. બધાએ મળીને જયારે વિવેકાનંદજી સામે આવા બધા કામનો વિરોધ કર્યો કે તમે કરતા હો તો અમે તમારી સાથે નથી, તો એ વખતે વિવેકાનંદજી કઈ બોલ્યા નહીં, પણ મનોમન એટલું સમજી ગયા કે આ લોકો ગુરુત્વને ઓળખી નથી શક્યા, ઓળખી નથી શક્યા લોકો. અથવા તો આ સ્થાનથી હવે એ તત્વ અહીંયા નથી રમતું, મારે જ્યાં રમતું હોય ત્યાં પ્રાપ્ત કરવાનું. વિવેકાનંદજીએ કહ્યું કે મને લાગે છે કે સદગુરુનો આત્મા એટલો વિકસિત થઈ ગયો છે, જ્ઞાનીઓનો આત્મા ફેલાયેલો હોય, તમામ આત્માઓ સાથે એનું જોડાણ હોય અને એના કારણે જ્યારે આત્મા અનંત આત્માઓ સાથે જોડાઈ ચૂક્યો હોય ત્યારે ગુરુની આત્મસેવાનું સ્વરૂપ એ જ છે કે અનંત જીવોની સેવા કરવી તે ગુરુની આત્મસેવા છે. ગુરુની અંગ સેવા ત્યાં સુધી જ કરી શકાય જ્યાં સુધી ગુરુનું શરીર છે. અંગ સેવા કરનારાને ક્યાં સુધી સેવા મળે? ત્યાં સુધી એમનો દેહ હશે ત્યાં સુધી જ અંગ સેવા છે.
શરીર જ નથી તો શરીરની સેવા કઈ રીતે કરશું? પણ ગુરુની આત્મ સેવા એ સર્વોત્તમ ગુરુ સેવા છે. કારણ કે ગુરુની આત્મ સેવા શિષ્ય ત્યાં સુધી કરી શકે જ્યાં સુધી પોતાના શરીરમાં આત્મા છે ત્યાં સુધી આત્મ સેવા કરી શકે છે. અખંડ કરી શકાય છે, જીવન પર્યંત કરી શકાય. ગુરુ સેવાના મુખ્ય 4 પ્રકારો માનવામાં આવ્યા છે. અંગ સેવા, સ્થાન સેવા. ગુરુનું જે સ્થાન છે, જે કુટિયા છે, આશ્રમ છે કે જે કોઈ વ્યવસ્થા, એ વ્યવસ્થાને સમર્પિત થવું એ પણ ગુરુ સેવા છે. ગુરુસ્થાનમાં જે કામ થતા હોય, ગુરુસ્થાનમાં જે પ્રવૃત્તિઓ થતી હોય, એની વ્યવસ્થાને જોડવું એ સ્થાન સેવા છે. ભલે સીધી ગુરુ સેવા આપણને ન દેખાતી હોય, પણ આપણા ગુરુદ્વારમાં રોપાયેલા ઝાડને 2 લોટા ભરીને પાણી આપવું એ પણ ગુરુ સેવાનો પ્રકાર છે. અને આપ સૌ માનો છો એ જ રીતે સ્થાનમાં લોકો સમર્પિત ભાવે સેવા કરતા હોય છે. અંગ સેવા, સ્થાન સેવા. ગુરુ સેવાનો ત્રીજો પ્રકાર છે ભાવ સેવા. સર્વસ્વ એમનું માનવું, પછી પોતાના ઘરમાં પોતાની જવાબદારીઓ બધું લઈને બેઠું હોય, પણ એવું માનીને કે આ ડ્યુટી એમને આપીશ, આ જવાબદારી એમની આપેલી છે. મોહથી નહીં, મમત્વથી નહીં, પોતાનું માને નહીં, એને આધીન થઈને નહીં, પણ ભાવ સેવા જે કરે છે એ લોકો માને છે કે આ વ્યવસ્થા, આ ઘર, આ બાળકો, આ જવાબદારી આ એમની આપેલી છે. અને એમની આપેલી માની અને જો ઘરની વ્યવસ્થાને સંભાળશો તો એક સારી રીતે સંભાળી શકશો, અને બીજું સમય આવે એટલે તરત છોડી શકશો. જે ઘર સંસારને પોતાનું માનીને સંભાળે છે એ સમયે છોડી નથી શકતા અને સારી રીતે પકડી નથી શકતા. જેમ કે વ્યવસ્થિત પકડતા નથી, અને છોડવાના સમયે, છોડવાની પ્રમાણે જ્યારે છોડવું જોઈએ તો એમાંય સફળ નથી થતા. આ બંને ચીજ જરૂરી છે. 2 વર્ષનું બાળક રમકડાથી ન રમે તો પણ મા બાપને ના ગમે, અને 20 વર્ષના થાય ને તો એ આવડી ગાડીથી રમે એ પણ ના ગમે. 20 વર્ષનું થાય અને બાળક રમકડા ના મૂકે અને મા બાપ એમને બોલે હવે મૂકી દે આ બધું, હવે છોડ, અને એ જો એમ કે તમે જ આપ્યું છે તો તમે આપ્યું શું કામ? તો એ કોઈ વિવેક નથી, એ કોઈ વાત નથી. કારણ કે 2 વર્ષનો હતો ત્યારે રમકડાથી રમવું એ એના હિતમાં હતું, અને સમય સાથે રમકડા છોડી દે એ પણ એના હિતમાં છે. એમ માતા પિતા ઈચ્છે છે. એ જ રીતે જ્યાં સુધી સંસારની જવાબદારીઓ છે એ જવાબદારી માણસ વ્યવસ્થિત નિભાવે એ પરમાત્મા ઈચ્છે છે, પણ સાથે સાથે એટલી હદે ન પકડે કે આત્મકલ્યાણ ચૂકી જાય. જેના માટે આવ્યા હતા એ વાત વિસરાઈ જાય, એટલી હદે ન પકડે. સમયે સરકી જતા આવડે એ બહુ જ મોટી વાત છે. જગતની બધી જ ચીજો સરકે છે આપણાથી. આપણું શરીર સરકી રહ્યું છે ઉંમર સાથે સાથે,
સંસારનો સર્પ કયો ભાગવતમાં, એનું કારણ જ આ છે કે સર્પ સરકે છે, સરકીને ચાલે. સંસાર સર્પ દ્રષ્ટમ યોગ વિષ્ણુરાતમ મુમુચત. ભાગવતમાં જે સર્પનું વર્ણન છે, તક્ષકનું વર્ણન છે, ભાગવતના અંતે વ્યાસજી મહારાજે સ્પષ્ટતા કરી દીધી છે કે બીજો કોઈ સર્પ નહીં. આ દુનિયા સર્પ છે, આ સંસાર સર્પ છે, આ બધું સરકે છે. ભલે લાગતું હોય કે મારા ઘરમાં મારું માન કોઈ દિવસ ઓછું થવાનું નથી, પણ બહુ જ આશ્ચર્ય થશે આપણને જ્યારે આપણા ઘરની અંદર આપણી ઉપેક્ષા શરૂ થશે. સરકે જ છે, બધું થાય જ. આપણે કોઈ ના ગમીએ ત્યારે ભગવાન આપણને ગમે એની દિશા ન થવી જોઈએ. સમયસર જાગ્યા એને કહેવાય. આપણે કોઈ ના ગમીએ ત્યારે ભગવાન આપણને ગમે છે. ઘરના લોકો આપણને બહાર કાઢે, બહારના લોકો આપણને ઘરમાં મોકલે, ઘરના લોકો કે બહાર જાઓ તો સારું, શાંતિ થાય થોડીક, અને બહાર જઈએ તો બહારના લોકો એમ કે તમારા ઘરમાં રહે તો સારું, તમને શાંતિ થાય. આ થવાનું જ છે, એ નક્કી સમજવું જોઈએ. ગમે તેટલું માન સન્માનમાં જીવતા હોય, ગમે તેટલા સુખી સંપન્ન હોય, અને ઘર કુટુંબ માટે ગમે તેટલું કરેલું હોય, એનો મતલબ એની સામે આ શરત ન રાખી શકાય કે છેલ્લા શ્વાસ સુધી અમને માન આપવું, અમને માનવા કે અમને ગણવા કે અમને મહત્વ આપવું. એ બધું શક્ય નથી. આ જગત સતત સરકે છે, આ સંસાર સરકે જ છે, અને એટલે આ સંસાર આપણા હાથમાંથી સરકી જાય એને પહેલા આપણને સરકી જતું હોવું જોઈએ. પણ એ આપણને નથી આવડતું, કારણ કે આપણે આપણા સંસારને, આપણી જવાબદારીઓને, ઘર પરિવારને જો સદગુરુનું માની અને એમને આપેલી ફરજો, એમને આપેલી જવાબદારી, એમને આપેલી ડ્યુટી એમ માની અને જો એ બધું જોવાની આદત હશે તો જ સમયે મૂકી દેતા આવડશે. જે સંસારની જવાબદારી પોતાના ઈષ્ટની આપેલી માની છે એ લોકો છોડીને નહીં, ખંખેરીને નીકળી જાય. કોઈ જગ્યા બેઠા હોય આપણે અને કપડામાં કચરો ચોટી જાય, ઉભા થાય એટલે આપણે ખંખેરી નાખીએ, એની કઈ તારીખ નહીં નોંધીએ, એનું આપણને ઘમંડ ન થાય કે મેં કચરો ખંખેરી દીધો, કારણ કે ચોટેલું હતું કપડામાં બેસવાથી. એને આપણે આમ ઝાડી દઈએ, એને ખંખેરી અને આપણે ચાલતા થઈ જાય. બેઠા હોય ત્યાંથી ઉભા થાય ત્યારે કપડા ખંખેરીને ચાલવાની આપણી બધાની આદત છે. એમ ખંખેરીને આપણે નીકળી જઈએ. એમ સંસારની જવાબદારી જો સદગુરુની આપેલી સમજી અને એમને રાજી કરવા માટે એમનો આદેશ માની અને જો એને સંભાળવાની ટેવ હશે તો જ્યારે એનો સમય પૂરો થશે ત્યારે ગુરુ કૃપાથી ખંખેરી અને નીકળી જતા સરસ આવડી જશે. વિભીષણનું કેટલું માન રાખતો હતો રાવણ, ખૂબ માન રાખતો હતો. પણ એ જ રાવણે જયારે પગની કે જીભની જે કઈ માનો તે, પણ જયારે એને લાત મારી, ધક્કો માર્યો, ઘણી વખત કોઈ બોલે તો આપણે કે મન ધક્કો પહોંચ્યો, એને ધક્કો ન માર્યો હોય આપણને, એટલે રાવણે લાત મારી એ પગની મારી કે જીભની મારી, કઈ પણ હોઈ શકે. પણ સંસારે ઉપેક્ષા કરી, સંસારે લાત મારી
વિભીષણ સમજી ગયા કે આ સરકી જાય એના પહેલા હું સરકી જાઉં, અને વિભીષણ ખંખેરીને નીકળી ગયા, કારણ કે હનુમાનજી જેવા સદગુરુનો પ્રકાશ એના જીવનમાં મળી ગયો. તો બહુ સારી બાબત છે, સમય પકડતા આવડે, છટકવાની કોશિશ નહીં જવાબદારીઓમાંથી, પણ જેમ સમય પૂરો થાય એ જ સેકન્ડે સંકેત સમજાઈ જાય અને એને છોડી દેતા આવડે. 5 કલાક ડ્યુટી જેને કરવાની હોય છે એ ઘડિયાળમાં ન જોવે તો એને ખબર પડી જાય કે આપણી ડ્યુટી પૂરી થઈ ગઈ. જેટલી વાર એને મહેનત કરવાની, નોકરી કરવાની, એનો સમય પૂરો થાય એના ઉપર કોઈ 5 મિનિટ ઈચ્છે ખરા? કોઈ એમ કે 57 વર્ષથી 58 વર્ષથી આ કરું છું એટલે હવે આસક્તિ વધી ગઈ, 2 કલાક વધારે ભણવાની ઈચ્છા થાય, 2 કલાક વધારે કામ કરવાની ઈચ્છા થાય, 2 કલાક વધારે મજૂરી કરી લેવાની ઈચ્છા, કારણ કે વર્ષોથી કરી એટલે આસક્તિ થઈ ગઈ. નહીં, નોકરીનો પહેલો દિવસ હોય તો પણ 1 કલાક વધારે તમે કરવા નથી જતા, અને નોકરીનો છેલ્લો દિવસ હોય તો પણ 1 કલાક તમે એને વધારે કરવા નથી માંગતા, કારણ કે એને ડ્યુટી માનીને કરો છો, આસક્તિથી નહીં. એ જ રીતે આ સંસારની વ્યવસ્થા કોઈએ આપેલી જવાબદારી માને અને એ નારાજ ન થાય એ રીતે વફાદારીથી એને નિભાવવી જોઈએ. પણ જ્યારે એમ લાગે કે હવે આપણી જરૂરત અહીંયા પૂરી થઈ છે ત્યાં સરકવાની શરૂઆત કરી દેવી જોઈએ. પણ બધાય નહીં સરકી શકે, ગમે તેટલું કદાચ આ વિષય ઉપર બધા દિવસ બોલાય તો પણ બધા ન સરકી શકે. એટલા જ લોકો આનાથી સરકી જાય કે જે લોકો ગુરુની ભાવ શુશ્રૂષા કરતા હોય. ગુરુદેવના વચનનું અજવાળું એના માટે બહુ જરૂરી છે. નિયમિત રીતે ગુરુદેવના વચનોનું સ્મરણ, ગુરુદેવના વચનોનો પાઠ, ગુરુદેવના વચનોનો વિચાર જરૂરી છે. એ લોકો આમાંથી સરકી ગયા છે. નહીંતર જવાબદારીઓમાં મમત્વ થઈ જાય. બધા લોકો કર્તવ્ય સમજીને જ કામ કરે છે. શરૂઆતમાં ઘરનું કર્તવ્ય સમજીને જ કરે છે, પણ કર્તવ્ય બુદ્ધિ મમત્વ બુદ્ધિમાં ફેરવાઈ જાય છે. એનો ખ્યાલ નથી રહેતો અને એને નહીં જ રહે. જેના જીવનમાં ગુરુ વચનના અજવાળા નહીં હોય એને બધાને કર્તવ્ય બુદ્ધિ મમત્વ બુદ્ધિમાં ફેરવાઈ જાય છે. જે પ્રકાશ છે એ વચનનો, સૂતો રે જગાડ્યું મને દેશ દેખાડ્યો ને. સમય પૂરો થયો એનો સંકેત આપો, સૂતો જગાડ્યો. અલખ પુરુષને ઓળખાયો, ધન ગુરુદેવા મારા, ધન ગુરુદાતારું, ગુરુજી
ચામડાની મોજડી બનાવીને, સોનેરી રંગ ચડાવીને ગુરુને પહેરાવું તો પણ એમની અનુભૂતિઓનો, એમના આત્મજ્ઞાનનો એકનો એક શબ્દ હોય, એક વ્યક્તિ બોલે તો કોઈ ના માને, બીજો બોલે તો કોઈ માને, ત્રીજો બોલે આખી દુનિયા માને. શબ્દનો ફરક નથી, ભૂમિકા ક્યાંથી આવે છે, શબ્દ ક્યાંથી આવે છે, એ જગ્યા મહત્વની છે. જે વાત મીરાએ કરી, મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ને કોઈ, શું મીરા પછી કોઈ બોલાવવા લાવું? ઘરમાં લોકો એમ બોલે કે હવે મારું કોઈ નથી. વાત તો વાત થઈ, ભગવાન જ મારો છે, મારું કોઈ નથી. આવું ઘરમાં કોઈ બોલે તો વાત તો મીરાવાળી જ છે. મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ને કોઈ. ઘણી વખત ઘણા લોકો ઘણી પરિસ્થિતિમાં એમ બોલે છે કે ભગવાન જ છે મારો આધાર. તો વાત તો મીરાવાળી જ છે, અર્થ તો જ થાય તેનો. પણ કોણ માનશે? કોણ પ્રભાવિત થશે? કોણ એને વંદન કરશે? કોણ એનાથી પ્રભાવિત થશે? મીરા વાળો જ શબ્દ બોલે કોઈ, મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ને કોઈ. ઘરમાં આખા ઘરને ખબર છે કે હમણાં 2 મિનિટ પછી બીજું બોલશે કે આ મારા છે, કે આ મારા છે, કે આ મારા છે. હમણાં બદલી જશે, આનું સરનામું બદલી જશે. શબ્દ એનો એમ હોય, પણ જેના શબ્દમાં વૈરાગ છે, જેના શબ્દમાં જ્ઞાન છે, જેના શબ્દમાં પ્રકાશ છે અનુભૂતિઓનો, અને એમાંથી જયારે કોઈ એક વાક્ય નીકળે, મહાપુરુષોના વચનોમાં અનુભૂતિનો પ્રકાશ છે. એટલે એની વાત જયારે કોઈ સદગુરુ બોલે, સંતો બોલે, મહાપુરુષો બોલે, એનાથી આપણા જીવનમાં અજવાળું થાય. એટલે ગુરુ વચનનો બહુ મોટો મહિમા. અજવાળું છે એમાં, એટલે પ્રકાશ છે એમાં. સમયે સમયે જેથી ગુરુ વચનનો આશ્રય કરે છે, ગુરુ વચનનો પાઠ કરે છે, ગુરુ વચનોનું સ્મરણ કરે છે, એ લોકો ભાવ શુશ્રૂષામાં સફળ થશે. કારણ કે ભાવ શુશ્રૂષા પણ મહત્વની છે. પોતાની જગ્યાએ ખૂબ સમયે પકડતા આવડવું અને સમયે મૂકી દેતા આવડવું એ ખૂબી છે, કળા છે. અને હોવી જ જોઈએ, હોવી જ જોઈએ. જો ખર છોડવામાં આટલી બધી તકલીફ થતી હશે તો અંદાજ લગાવો શરીર છોડવાની કેટલી તકલીફ થશે. આ બંને વસ્તુ મોટી ભૂલ એ લોકો કરે છે જેના